સદગુરુને ચરણે નમો માગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીએ હરિ રસયમૃત સ્વાદ દયા કરી ગુરુ દીજીએ હરિ રસયમૃત સ્વાદ સદગુરુ કી કૃપા ભઈ પાયા નામય નામ આદિ અંત મધ્ય એક છે સદગુરુ યોગારામ આદિ અંત મધ્ય એક છે સદગુરુ યોગારામ ઉગમ નામ રટણ નિરંતર સમરણ શ્વાસો શ્વાસ લાભો લક્ષ્યું લહે જ્યુ પુષ્પ में बास લાભો લક્ષ્યું લહે જ્યુ પુષ્પ में बास सदगुरु बिन कसू गए नहीं भक्ति मुक्ति को मूल पत्थर बोया खेत में नहीं फूल के फल पत्थर बोया खेत में नहीं फूल के फल સદગુરુની કૃપા થકી આનંદ અતિ ગણેરો સદગુરુ ભવસાગર નાવ નિજ નામ હે કિનારો ગુરુ ભવસાગર નાવ નિજ નામ હે કિનારો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે પુણ્ય કરીને અમરાપુર પામ્યો અંતે 84 માહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું હરિના જન તો મુક્તિ ન માગે
માગે જન્મો જન્મ અવતારા રે હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતારા રે નિત્યોત્સવ નિત્ય કીર્તન નિત્યોત્સવ નિત્ય કીર્તન નિરખવાનંદ દુલારા રે નિત્યોત્સવ નિત્ય કીર્તન નિરખવાનંદ દુલારા રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે પુણ્ય કરીને અબરાપુર પામ્યો અંતે 84 માહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ લોક ભરત ખંડ જન્મી જેણે હરિગુણ ગાયા રે ભૂતળ લોક ભરત ખંડ જન્મી જેણે હરિ ગુણ ગાયા રે ધન્ય ધન્ય એના માત પિતાને ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી છે કાયા રે ધન ધન એના માત પિતાને સફળ કરી છે કાયા રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટો સ્વર્ગ લોકે નાહી રે પુણ્ય કરીને અમરાપુર પામ્યા અંતે 84 માહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ધન્ય વન રાવણ ધન્ય શ્રી ગોકુલ ધન્ય વ્રજના વાસી રે ધન્ય વન રાવણ ધન્ય શ્રી ગોકુલ ધન્ય વ્રજના વાસી રે
અષ્ટસિદ્ધિ આંગણીએ ઊભી, અષ્ટસિદ્ધિ આંગણીએ ઊભી, મુક્તિ છે એની દાસી રે. અષ્ટસિદ્ધિ આંગણીએ ઊભી, મુક્તિ છે એની દાસી રે. પૂતળ ભક્તિ પદાર્થ મોટો, સ્વર્ગ લોકે નાહી રે. પુણ્ય કરીને અમરાપુર પામ્યો, અંતે 84 માહી રે. પૂતળ ભક્તિ પદાર્થ મોટું, એ રસનો સ્વાદ શંકર જાણે. જાણે સુખદેવ યોગી રે. એ રસનો સ્વાદ શંકર જાણે. જાણે સુખદેવ યોગી રે. કાક કાક જાણે વ્રજની ગોપી, કાક કાક જાણે વ્રજની ગોપી, ભણે નરસૈયો ભોગી રે. કાક કાક જાણે વ્રજની ગોપી, ભણે નરસૈયો ભોગી રે. પૂતળ ભક્તિ પદાર્થ મોટો, સ્વર્ગ લોકે નાહી રે. પુણ્ય કરીને અમરાપુર પામ્યા, અંતે 84 માહી રે. પૂતળ ભક્તિ પદાર્થ મોટું. મનુષ્ય દેહ કરીને પ્રાપ્ત કરવા જેવું જો કાંઈ હોય તો નરસિંહ મહેતા કે સદગુરુ પરમાત્માની ભક્તિ છે. અખિલ વિશ્વની અંદર મનુષ્યને ભક્તિ થકી જે સુખ મળશે એ બીજા કોઈ પદાર્થોથી નહીં મળે. બીજા પદાર્થો મેળવતા દેહાધિકના સુખો પ્રાપ્ત થાય છે અને ભક્તિ થકી ભગવંત પ્રાપ્ત થાય છે. હવે ખાલી ટૂંકા વિચારથી જ આપણે વિચારી લઈએ કે પદાર્થ મળે એ મોટું સુખ કે ભગવાન મળે એ મોટું સુખ. અષ્ટસિદ્ધિ અને નવનિધિ તો એની દાસી છે. પદાર્થ માત્રનો ઉપાદાન કારણ તે ઈશ્વર છે. સર્વ સુખનો સ્વામી મળે એ જ મોટું સુખ કહેવાય ને ભાઈ સાહેબ. તો શાસ્ત્રો અને સંતોના અનુભવ પ્રમાણે ભગવંત ભગવાન ભક્તિ થકી જ મળે છે. એટલે મનુષ્ય દેહ કરીને મેધોજી કહે છે કોઈ સદગુરુ સંતનું ચરણ લઈને ભક્તિને પ્રાપ્ત કરો.
અને ભક્તિ થકી ભગવંત વેલો ભેટે છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગલોકમાં નહીં. તમારા પ્રબળ પુણ્યને લઈને કદાચ તમને સ્વર્ગ જેવા સુખો ભોગવવા મળે. એ સ્વર્ગી સુખોની અંદર જે ભક્તિનો આનંદ છે એ નથી. સંત મત એમ કહે છે, શાસ્ત્ર મત એમ કહે છે કે ભક્તિમાં જે આનંદ છે એ સ્વર્ગના સુખમાં પણ નથી. ભક્તિ થકી મનમાંથી સર્વ પ્રકારની કલ્પનાઓ દૂર થાય છે. આધિ વ્યાધિને ઉપાધિ ટળી જાય છે અને આઠે પોર પરમાત્માના સ્વરૂપનું ધ્યાન રહે છે. આઠે પોર પરમાત્મા સન્મુખ રહે છે. એ સુખ મોટું છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગલોકમાં નાહી. પુણ્ય કરીને ભલે અમરાપુર પામ્યા. તમારું પ્રબળ પુણ્ય છે એને લઈને કુદરતે તમને સ્વર્ગ જેવું સુખ આપ્યું. સુંદર રહેવાના બંગલાઓ આપ્યા, મોટરો આપી, વ્યવસાય સારો, સુખ સગવડના બધા સાધનો મળ્યા. આ તમારું પુણ્ય છે. આ તમારું પુણ્ય છે અને પુણ્યને લઈને તમને મળ્યું છે. પણ હવે પાછી એવી કમાણી કાંઈ નહીં કરો તો પુણ્ય ખવાઈ રહ્યું એટલે પછી પગથિયા વિનાનું પડવાનું છે. પછી પગથિયા વિનાનું પડવાનું છે. માટે કુદરતે આપણને દેહાદિકનું જાજુ સુખ દીધું હોય તો જાજો એને યાદ કરવો જોઈએ. જાજી એનાથી પ્રીતિ બાંધવી જોઈએ કે મારા નાથ તારી દયા ન કર, મને બટકું હારો રોટલો ખાવા ક્યાંથી મળે. આ તારી કરુણાને લઈને બધું છે. આપણી બુદ્ધિને બહાલી ન આપવી, બહાલી તો મારા નાથને આપવી. ભાઈ એની દયા છે તો બધું છે. તો બહુ વિચારીને મનુષ્ય દેહ કરીને હાલવા જેવું છે. એકઠું થયેલું પુણ્ય ખવાઈ જાય ને વાપરી નાખી એમ નહીં, એમાં વધારો થાય એમ કંઈક કરવાનું છે. કણ સવાયા કરજો તમે વર વિઠ્ઠલને, વરજો આવો અવસર પાછો નહીં મળે. તમે કણ સવાયા કરજો. સવાય કમાઈ કરવાને માટે મનુષ્ય અવતારમાં યોગ છે. ખેડૂતનો દીકરો વાવણી થાય પછી જરાય ખોટી થાય છે. વહેલી તકે જઈને હાથી જોડીને વહેલું વાવી દે છે ને. હજારોની કિંમતના બિયા જમીનમાં વાવી શું કામ દે છે? એમાંથી સવાયા કણ લેવાને માટે. સમયસર વાવી દે એટલે સારો પાક આવે. ખેડૂતનો દીકરો વાવણી થાય પછી ગલ્લા તલ્લા ન કરે, વાવવાનું જ પેલું ધ્યાન કરે. અને આપણી કહેવત છે વાવણી ને ઘી તાવણી. એ મનુષ્ય અવતાર મળ્યો ભાઈ. અને મનુષ્ય અવતારની અંદર સદગુરુ મળ્યા. એની કરુણાનો વરસાદ થયો અને સતનામનું બીજક વાવ્યું ને આ વાવણી થઈ ગઈ. વાલા આ વાવણી થઈ ગઈ. હવે આ કણ સવાયા થાય એમ કરવાનું છે. સવાય કમાય મનુષ્ય જીવનમાં એકઠી થાય એમ કરવાનું છે. આના કરતાંય વધીત સુખ પ્રાપ્ત થાય એમ કરવાનું છે. તો કણ સવાયા કરવાને માટે જેટલા શ્વાસા કુદરતે નિર્મળ કર્યા છે એ શ્વાસા એનું નામ ભજન લઈને લ્યો. એ કણ સવાયા છે. ભજનના ફળ જેવું બીજું કોઈ ફળ નથી. બધાથી અધિક ફળ હોય તો ભજનનું છે. આપણે અમુક ભક્તોના જીવનો જાણીએ છીએ, ઇતિહાસો જાણીએ છીએ કે એને એટલી બધી પરિસ્થિતિ નાજુક હતી કે પુણ્યદાન કરી શકે એમ નહોતા. પોતાનું માન રોડવતા હોય પુણ્યદાન કઈ કરી શકે?
આ નરસિંહ મહેતાની વાણી આપણે કહીએ છીએ. હાલો, તો નેતાજીની સ્થિતિ કેવી હતી કે માન છોકરાને પહેરાવા લુગડા મળે એવી એકદમ સામાન્ય સ્થિતિ હતી. એ પુણ્યદાન કેવી રીતે કરી શકે? પણ ભજન કર્યું એટલે ભગવંત હાજરા હજુર રહ્યો. ભજન કર્યું એટલે ભગવંત હાજરા હજુર રહ્યો. અને એના એવા એવા કામ કર્યા, અને 52 કામ તો એવા મોટા કર્યા કે જોવાવાળાની આંખું ફાટી રહી. બાબુ, આ ફળ હતું ભજનનું. આ ફળ ભજનનું ફળ છે. એટલે જેની પુણ્યદાન કરવાની સ્થિતિ ન હોય એને જરાય મૂંઝાવા જેવું નથી. થાય તો ભજન કરો, પુણ્યના ઢગલા થઈ જાય. ભક્તિ થકી ભગવંત બેઠે છે. પુણ્ય કરીને અમરાપુર પામ્યો, સ્વર્ગ જેવું સુખ મળ્યું. પણ સંસારમાં ધ્યાન રાખજે, ઊંડા કૂવાની ધારે ઊભા હોય તો પડી ન જવાય, એનો ખ્યાલ રાખવો પડે ને. પડી જાય તો જીવન પૂરું થઈ જાય. એમ સંસાર રૂપી કૂવાને કાંઠે ઊભા રહીને આસક્તિમાં ન પડી જવાય, નકર આમાં પતન થતા વાર લાગે એવું નથી. બહુ સાવચેતી રાખવાની જરૂર છે. મનુષ્ય અવતાર ભક્તિ કરીને ભગવંતને ભેટવા માટે મળ્યો છે. પુણ્ય કરીને અમરાપુર પામ્યો. એકઠું થયેલું ધન નકરું વાપરી ન રાખતો, કાંઈક સવાઈ કમાઈ કરજે. તો સમાય કમાઈ કરવાને માટે માણેક શોકમાં માણું પીડ્યું છે. ભરી શકો તો ભરજો હીરાને, માણેક લાલ પરવાળા નેણે નિરખીને આને ઓરજો. એ આવો અવસર નહીં મળે તમે કણ સવાયા. માણેક ચોકમાં માણું પીડ્યું છે. ચોક મેદાનની અંદર જેટલા શ્વાસા આપને કુદરતે લેવાના નિર્મણ કર્યા, એ અમૂલ્ય રત્નનો ઢગલો પીડ્યો છે. અને જેટલા શ્વાસા લેખે લગાડવા હોય એટલા લગાડો, કોઈ ના પાડે. ચોક મેદાનમાં ઢગલો પીડ્યો, આમાંથી ગમે એટલું લઈ લ્યો તો કોઈ ના ન પાડે. તમને કોઈ એમ ન કે પછી બહુ જાજુ ભજન ન કરાય. ભાઈ, ભગવાને એમ ન કે હવે તારે જાજુ ભજન થઈ ગયું, હવે બંધ થા, બીજાનો વારો આવવા દે. એવું ખરું કે લેવાય એટલું લઈ લ્યો, લેવાય એટલું લઈ લ્યો. આ દડી પડી मैदान में सब खेलन को जाए, जात भात का काम नहीं, जीते ने ये લઈ જાય. માણેક શોકમાં માણું પીડ્યું છે. શોક મેદાનમાં શ્વાસારૂપી રત્નનો ઢગલો પીડ્યો છે. જેટલા લેખે લગાડવા એટલા લગાડો, તમને કોઈ ના ન પાડે, કોઈ ના ન પાડે. માટે કણસવાયા કરવાનો અત્યારે અવસર છે. પુણ્યને ખાઈ નથી જવાનું, પુણ્યને વધારવાનું છે. માટે હરિના જનો મુક્તિ ન માગે માગે, જન્મો જન્મ અવતારા. પરમ ભક્તો સંતો મુક્તિ નથી માગતા, એમ કહે છે કે ભગવાન તમારી ભક્તિ આપો. ઓ મુક્તિ તો મનુષ્ય જીવનનું મુખ્ય ધ્યેય છે. અને આવા સંતો એમ કે મુક્તિ ન માગે ને ભક્તિ માગે. કે ભાઈ, ભક્તિ માગે અને મુક્તિ માગવી પડતી નથી. એક ભક્તિ થકી એક નહીં 4 પ્રકારની મુક્તિ સહજ રીતે મળે છે. સારુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય, 4 પ્રકારની મુક્તિ ભક્તિ થકી હસ્તગત થાય છે. ભક્તિ વગર મુક્તિ મળતી નથી. ભક્તિ માગે એને મુક્તિ માગવી પડતી નથી. તમે એક ગાય ખાલી લઈને ખીલે બાંધો, પછી તમારે દૂધનો માગવું પડે, માખણનો માગવું પડે, છાશનો માગવી પડે, ઘીનો. એક ગાય લાવ્યા એટલે 4 મળી ગયું. એમ ભક્તિરૂપી ગાય જીવનમાં લાવો, 4 પ્રકારની મુક્તિ માગવી ન પડે. માગવી ન પડે, સહજ રીતે હસ્તગત થાય છે. અને ભક્તિ વિના મુક્તિ મળતી નથી. હરિના જન મુક્તિ નો માગે, ભક્તિ માગે.
માગે જન્મો જન્મ અવતારા હે પરમાત્મા, હે દયાના સાગર, હે કરુણાના ભંડાર, અમને જન્મો જન્મ મનુષ્ય અવતાર દ્યો, સંતોનો હથવારો દ્યો, અને એન તમારી ભક્તિ કરીએ, તમારા ગુણાના વાદો ગાઈએ. ભક્તિ કરતા કરતા ભગવંતના હથવારે જન્મ જન્મ રેવાય, ઈથી હારું સુખ ક્યું ભલા માણા કહેવાતું હોય છે? હે, એનાથી હારું સુખ ક્યું કહેવાતું હોય છે એમ કહું છું. બાકી આ તો બધા આપણા મનના ઠહકામણા છે કે ખાટલી ન હોય ને એને બદલે હારો પલંગ હોય તો હારો. એ તો આપણા મનનો ઠરાવ છે ને, એ તો આપણો મનનો ઠરાવ છે ને. પણ દુનિયામાં નજર કરો તો એ ખબર પડે, ખાટલીમાં હૂતો છે, ટેસ્ટથી હૂતો છે ને ઓલા પલંગમાં હોવે ને પડખા ફરે તો એ નીંદર નથી આવતી બાપો. આ તો આપણા મનના બધાય ઠહકાવણા છે કે આવું જોઈ, મનના બધાય ઠરાવ છે. મને નક્કી કર્યું છે કે આને સુખ કહેવાય ને આને દુઃખ કહેવાય. સુખ અને દુઃખ એ મનની એક ભ્રમણા છે. સુખ દુઃખ તે મન તણું ભ્રમણ છે, મન સમન ખરી જિંદગાની, સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જુએ, અને સકળ સંશયને ખોવે ભક્ત જ્ઞાની. સુખ અને દુઃખ એક મનની ઊભી કરેલી ભ્રમણા છે, મનની ઊભી કરેલી. જ્યારે મનને કોઈ સદગુરુ સંત મળે અને એ મન જ્યારે સત્યનું સંગી બને, નામનું સંગી બને, તો એ મનને નક્કી થાય કે હું જેને સુખ ગણીને મથતું તું એ સુખ સાચું નહીં, આ સુખ સાચું છે. ક્યારે ખબર પડી કે મન જ્યારે નામ સંગી બન્યું તો એ ખબર પડી કે સુખ આને કહેવાય, સુખ આને કહેવાય. જ્યાં કોઈ પ્રકારની કલ્પનાનું સ્ફુરણ જ ઉદ્ભવવાનું નહીં. આઠેય પોર જેના મનની અંદર અનુપમા આનંદ રહીએ, એ આત્મારામ પરમાત્માનું અખંડ અને અવિચળ સુખ છે. એ ભક્તિ થકી મળે છે. પણ ભક્તિ કરવી એટલે કોઈ ટીલા ટપકા કરવા, ઉપરના આચારો પાળવા, એ નહીં. ભક્તિ કરવી એટલે હું કરવું કે અનહદ અગમ પંથ હે ન્યારા, વર્તી રાખો વચનમાં, સત્ય નામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ છે ભજનમાં. અનહદ અગમ પંથ હે ન્યારા, અદ નામ દે બે અદ નામ મન, અને અનહદ નામ આત્મા. આત્મ સ્વરૂપને પામવા માટેનો પંથ ન્યારો છે. આ સ્વરૂપને પામવાને માટે પગે આલીને પંથ કપાતો નથી, આ ન્યારો માર્ગ છે. અમને બ્રહ્મ વિચારા હમારા પંથ હે ન્યારા. ન્યારો માર્ગ છે, જુદો માર્ગ છે, જે પગે આલીને કપાતો નથી, જે માર્ગ સુરતાના ધ્યાનથી કપાય છે. અનહદ અગમ પંથ ન્યારા. આ માર્ગે કેમ ગતિ થાય કે વર્તી રાખો વચનમાં. તમારી સુરતી વર્તીને ગુરુ વચનમાં રાખો. ઈ સત્ય નામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ ઈ ભજનમાં છે. સ્મરણ કરવું એનું નામ ભક્તિ કરવી, પણ અનન્ય ભાવથી, અનન્ય શ્રદ્ધાથી, અનન્ય વિશ્વાસથી. ભક્તિનો ભેદ છે ભજનમાં. તો જોગી તરત તમાશા, તનમાં ભટકત ભટકત બોધ ભૂલાયો, તે મર્મ નથી ખોજો તારા, મનમાં યોગી તરત તમાશા. તનમાં જો વૃત્તિ નામમાં લાગે તો તારા ઘટમાં એનો તમાશો થઈ રહ્યો છે. પરમાત્માનો તમાશો આપને સમજાય એવો છે, પણ આપણે કોઈ દી વિચાર્યું નહીં હોય. તમારા 4 આંગળના પટાની જીભને ખારું, ગળ્યું, મીઠું, તીખું ચાખવાની ખબર પડે, એ આનો તમાશો છો. નગર પડખે ગલોફાના સાંભળા છે ને ઉપર તાળવાનું, એને કોઈને ખબર ન પડે, આ 4 આંગળના પટ્ટાને જ ખબર પડે. તમારી આંખ જોવે એનો તમાશો તમારું શું કેવું થાય છે, તમારો કાન સાંભળે એનો તમાશો છે. તમે જેટલું ખાઈ જાઓ ને પસી જાય, ખરાબો મળવાટે ને પેશાબ વાટે બહાર નીકળે ને એનું લોહી બની હૃદય દ્વારા નાડે નાડમાં પહોંચાડે, આ એનો તમાશો નથી. વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું, લોહી બનાવી લે ને, લોહી બનાવી લે ને. કોકનું લોહી પીએ એક વાત જુદી,
બને? તમાશો નથી. જે ખાવ એમાંથી લોહી બનાવે, જે ખાવ એમાંથી લોહી બનાવે. ગજબ કરી નાખ્યો બાપુ, હે ગજબ કરી નાખ્યો. આ તમાશો નથી. આપણે ક્યાંક ફરવા ગયા હોય ને ક્યાંક ઓટોમેટિક કારખાનું જોઈ એટલે વખાણ કરી કરે, પણ બધું ઓટોમેટિક ક્યાંય માણાની જરૂર જ નહીં. ઠેલી ભરાઈ જાય ત્યાં સુધી માણાની જરૂર નહીં, ઓટોમેટિક બધું. તે તમારામાં માણા ગોઠવા છે, બધું ઓટોમેટિક છે. તમારે કેવું પડ્યું? આંખ જો, કાન સાંભળ્યા હવે સત્સંગ ચાલુ થાય છે. મન બુદ્ધિને વિચારવાનું, ચિત્તને ચિંતન કરવાનું, અહંકાર થતા દેહને કામે લગાડવાનું, આ બધું ઓટોમેટિક નથી. આ એનો તમાશો નથી લાગતો, તમાશો નથી લાગતો. નાનું બાળક હોય ને ખોરાક લે ને મંડે મોટું થવા, પણ એનો પોઈન્ટ આવે અહીંયા અટકી જાય ને, બરાબર? પછી ગમે એટલું ખાય તોય વધે છે, કદાચ ફાઇન્દ વધે, હાલો પછી હું શું થાય? નકર ખાધા કરે ને વૈધા કરે, સ્લેપ ઊંચા કેટલાક લઈ જવા. આ એની તમાશો નથી લાગતો, એનો તમાશો નથી લાગતો. આ એની કળા નથી લાગતી તમને? હે, આપણા ઘટની અંદર એનો તમાશો થઈ રહ્યો છે. જો તો ખરા કે તુરત તમાશા તનમાં જોગી. પણ ભટકત ભટકત બોધ ભૂલાયો, સદગુરુની શાન લઈને તે મરમ ન ખોઈજો તારા મનમાં. યોગી તરત તમાશા તનમાં. અષ્ટપહોરો અનહદ ધૂન ગાજે, સમજ દેખ સુન ધૂનમાં. આ રગ રગમાં કરે રણુકારા, ભમરા તીન ભુવનમાં. આઠેય પોર તારા ઘટની અંદર એ પરમાત્માના નાદ બ્રહ્મની ધૂન લાગી રહી છે, ધ્વનિ ઉઠી રહ્યો છે. એ આમાં ઘેરી ઘેરી નોબત ગડહડે, કોઈ ધીરજથી રાખો ધ્યાન. સુરતા ધરીને સાંભળી લ્યો વસન હે સુલતાન. એની આઠેય પોર ધૂન લાગી રહી છે. ગઢ ગગનમાં ઠાકરની આરતી વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. આ એનો તમાશો છે, આ એનો તમાશો છે. કરી લે સેવા ઈ દેવ અણઘણની, અષ્ટપહોર નિશ દિનમાં. દેખ દીદાર તેરે દિલ ભીતર, સમરણ કરી લે સુખે મનમાં. અણઘણ દેવની સેવા કરી લે. શબ્દ બ્રહ્મ અણઘણ દેવ છે, એને કોઈ રંગ રૂપ આકાર નથી, નથી. ઈશ્વર નિરાકાર છે, પણ તમે જેવા ભાવથી ધ્યાન કરો ને એવા રૂપે દર્શન આપે એવો દીન દયાળુ છે. અને ઘરની વાત નહીં, ગીતાજી ઘેરે પીડ્યા હોય તો વાંચી લેજો. ગીતામાં ભગવાન એમ કહે છે કે જે રૂપે ભજન અર્જુન, એ રૂપે હું જ બનીને દર્શન આપું છું. હું જ એ રૂપે ભક્તના ભાવ પ્રમાણે એને દર્શન આપું છું. આવો એ દયાળુ છે, એનો કોઈ આકાર નથી, નિરાકાર છે. એ નિરાકાર છે. તો ભાઈ એવા હરિના જનો મુક્તિ નો માગે, માગે જન્મો જન્મ અવતારાય પરમાત્મા. જન્મો જન્મ મનુષ્ય અવતાર આપો, સંતોનો સથવારો આપો. તમારું હરિકીર્તન કરીએ, તમારા ગુણ ગાઈએ, તમારી ભક્તિ કરીએ, અને તમારા સ્વરૂપમાં માલતા હોય એવા સંતોના હથવારે જીવન અમારું જાય. એટલે ભયો ભયો બાપુ, હે ભયો ભયો આનંદ. એના હથવારે જીવન જાય એટલે આનંદ આનંદ. એથી વધારે સારું શું હોય? એથી સારું શું હોય? નિત્ય ઓછવ, નિત્ય કીર્તન, નિરખી લેવા આનંદ દુલારા. અનુભવની આંખે ઘટમાં જોઈ ને આ આંખે પ્રગટ જોઈ, બે મજો મળે પછી ત્યાં સારું શું હોય ભલા માણા? હે, અનુભવની આંખે ઘટમાં જોઈ ને આ આંખે પ્રગટ જોઈ. સગુણ નિર્ગુણની એકતા, સગુણ અને નિર્ગુણની એકતા. નિત્ય ઓછવ, નિત્ય કીર્તન, નિરખી લેવા નંદ દુલારા. ભાવથી પ્રેમથી તમે એના ગુણગાન ગાઓ, એ પણ એક સમરણનો પ્રકાર છે, જેને કીર્તન ભક્તિ કહેવામાં આવે છે. તમે શુદ્ધ હૃદયના ભાવથી એ સ્વરૂપની અંદર ખોવાઈને બે ઘડી હરિકીર્તન કરો,
એ એક સમરણનો પ્રકાર છે ને એટલા શ્વાસા તમારા લેખે લાગી ગયા. કબીરા દર્શન સંતના સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. એની જેટલી વાર યાદી શ્વાસા લેખે લાગી ગયા. એ આપણા નગદ નાણાં સપાઈ ગયા. રાણી સિક્કાઓ નગદ નાણાં રાણી સિક્કા સપાઈ ગયા. ઓરિજિનલ ચાંદીના, ડુપ્લિકેટ નહીં, ઓરિજિનલ પાકા સિક્કા. તો ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય હોય એની માત પિતાને સફળ કરી લીધી એણે કાયા. ભૂતળ લોક એટલે આખું વિશ્વ, એમાં ભારત દેશ પવિત્ર દેશ છે. આ દેશમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, એના માત પિતાને ધન્ય છે. જે માતા પિતા પોતાના બાળકોને ભક્તિના સંસ્કાર આપે એ માતા પિતાને ધન્ય છે. અને દરેક માત પિતાની ખરેખર શાસ્ત્રના મત પ્રમાણે આ ફરજ આવે છે કે પોતાના બાળકોને ભક્તિના સંસ્કાર આપવા. બેટા સમય પ્રમાણે ભણો, નોકરી ધંધા કરો, બિઝનેસો કરો, પણ જોઈજો હો આપણા કુળ કુટુંબના સંસ્કાર ભૂલતા નહીં, ભગવાનની ભક્તિ ભૂલતા નહીં, ઈશ્વરથી વિમુખ થતા નહીં, અણહકનું લેતા નહીં. જે કુદરત આપે એમાં સંતોષ રાખજો, પણ જોઈજો હો મનુષ્ય અવતાર મળ્યો છે ને ક્યાં કુળના ને ક્યાં કુટુંબના આપણે છે એનું ધ્યાન રાખજો. સંગદોષ કોઈનો કરતા નહીં, જ્યાં ત્યાં બેસતા નહીં, જેવું તેવું ખાતા નહીં. આ શિખામણ આપવી એ મા બાપની ફરજમાં આવે છે. એ મા બાપની ફરજમાં આવે છે. દરેકના માતા પિતા પોતાના બાળકોને સંપત્તિનો વારસો તો આપી જાય છે, પણ જે માતા પિતા પોતાના બાળકોને ભક્તિનો વારસો આપે એ માતા પિતા તીર્થરૂપ છે ને એના ચરણ પૂજવા લાયક છે. એના ચરણ પૂજવા લાયક છે. અને મનુષ્યને માટે પહેલું તીર્થ ઘરનું હોય તો માતા અને પિતા છે. ઘરનું પહેલું તીર્થ હોય તો માતા અને પિતા છે. માતા પિતા એ બાળકોને ભક્તિના સંસ્કાર આપવા જોઈએ. આપણે ગોપીચંદના વખાણ કરીએ પણ ધન્યવાદ એની માને. બાપુ ગોપીચંદને વૈરાગ સભર બનાવ્યો હોય તો એની માએ બનાવ્યો છે. પોતાનો જન્મદિવસ હતો. દરબારગઢના વૈસલા શોકમાં ચાંદીના બાજોટ ઉપર સોનાની જારીથી અષ્ટપટરાણીઓ સ્નાન કરાવે છે. બ્રાહ્મણો વેદ મંત્રોની ઘોષણા કરે છે. આનંદ મંગળ વર્તાય છે. મંગળ ગીતો ગવાય છે. માતા મેનાવતી એનામાં બેઠા બેઠા જન્મદિવસના ઉત્સવને જોતા હતા મેળીના ઝરૂખામાંથી. એને વિચાર આવ્યો કે આના બાપની આવી જ કાયા હતી, પણ મારી આંખની સામે આ શમશાનમાં રાખ થઈ ગઈ. આ મારો દીકરો રાજવૈભવના મોહમાં પડી જાય ને મારા નાથનું ભજન નહીં કરે તો આની કાયાને રાખ થતા કેટલી વાર. ભક્તિ નહીં કરે એવું એને યાદ આવ્યું એટલે આંખમાંથી આંસુ પડી ગયા. આપણા દીકરા ભક્તિ ન કરે તો આપને કોઈ દી આહુડા પડે ને દુઃખ લાગે એવું ખરું? એવું ખરું? આંસુ પડી ગયા. પડખે દાસી સેવા કરવા વાળી એણે જોયું. એણે જઈને ગોપીચંદને જાણ કરી કે તમારો જન્મદિવસ છે, અત્યારે આનંદ ઉત્સવ થઈ રહ્યો છે, પણ માં કાંઈક કોસવાઈ ગયા છે. ગોપીચંદ પણ સંસ્કારી અને વિવેકી હતો. જેની માં આવી હોય એના દીકરા સંસ્કારી જ હોય ને. એમને ભીને પોતીએ મેળી ઉપર ગયો કે માં મારો જન્મદિવસ, આ મંગળ ગીતો ગવાય છે, બ્રાહ્મણો વેદની ઘોષણાઓ કરે છે, આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે, તમને શું દુઃખ થયું તે રડવા માંડ્યા? કોઈએ કાંઈ કીધું? કોઈ કાંઈ તમને બોલ્યું? મારી કાંઈ ભૂલ થઈ કે નહીં? બેટા
મને કાંઈ દુઃખ નથી, તારા દુઃખનું રોવાઈ ગયું. હે કે આ તારા દુઃખનું રોવાઈ ગયું કે માં મને શું દુઃખ? કે બેટા તારા બાપની તારા જેવી જ કાયા હતી, મારી આંખની સામે આ શમશાનમાં રાખ થઈ ગઈ, તો તારી કાયાને રાખ થતા કેટલી વાર તો માં શું કરવાનું? કે એટલે જ રોવું આવ્યું છે કે રાજવૈભવના મોહમાં નહીં પડતો બેટા, મારા નાથનું ભજન કરી નજર અમર પદને પ્રાપ્ત કર લે. આપણી જ ઘોડાણમાં જૂનો જોગી નવનાથું માયલો, નાથ ગુરુ જાલંધરના ચરણે વૈજા, તારી કાયા અમર થઈ જાય. માના ભાવ વાહી વૈરાગ સભર શબ્દો ગોપીચંદના મન ઉપર અસર કરી ગયા. એમને ભીને પોતીએ ભેખ લઈ લીધો. ધન્ય છે આવા માતા પિતાને કે જે પોતાના બાળકોને ભક્તિના સંસ્કારો આપે છે. માતાઓને નમ્ર વિનંતી, તમારા બાળકો નાના હોય તો એની પાસે કોઈ સંતોના ભજનો ગાયજો, સંતોએ રસેલા ધોળ મંગળ એને સંભળાવજો, સારી એવી કથા વાર્તા એને સંભળાવજો કે જેથી કરીને માતાએ આપેલા સંસ્કાર એ બાળકની અંદર રૂઢ થઈ જાહે અને ઉંમરલાયક થતા એની બુદ્ધિ પાકશે, એટલે ઈશ્વરની ખોજમાં ઈવડું નીકળ્યા વગર નહીં રહી જાઓ. એક દી નીકળશે, પણ આપણે સંસ્કાર રેડ્યા હોય તો ને. પણ હવે આપણા જ ઠેકાણા નમળે હું કરું? અટાણે માણસ સિરિયલો જોવામાં નવરા નથી, બસ મોબાઈલમાં એક ધાર આમ જ મંડાણા હોય. ઘણા સભામાં બેઠા બેઠા ઉતાર્યા કરે, અટાણે નિરાયતે સાંભળી લ્યો ભાઈ સાહેબ, સાંભળી લ્યો. બાળકોને ભક્તિભાવમાં એનો ઉછેર કરો, એના સંસ્કાર, પાયાનો સંસ્કાર એવા નાખી દો કે ગમે એવા બિઝનેસો કરશે, ગમે એવા ધંધા કરશે, ગમે એટલું ધન કમાહે પણ ધમાલ નહીં કરે. જાઓ, તમે સંસ્કાર આપ્યા છે તો. નકર ઘણું ઉલટું સુલટું થાહે, ઘણું ઉલટું સુલટું થાહે. ભક્તિના સંસ્કારની જીવનમાં જરૂર છે ભાઈ સાહેબ, જરૂર છે. ધનથી પૂરતું નથી, ધર્મથી પૂરતું છે. ધનથી પૂરતું નથી, ધર્મથી પૂરતું છે. એની જરૂર છે. એ સંસ્કાર જરૂર બાળકોને આપવા. એની પાસે ધોળ મંગળ ગાઓ, એની પાસે સંતોના પદ ગાય અને એના માઇન્ડની અંદર આ સંસ્કારને રેડી દો. એ મા બાપની ફરજ આવે છે, ફરજ આવે છે. ભૂતળ લોક આવા ભરતખંડમાં જન્મી, જેણે હરિના ગુણ ગાયા, ધન્ય હો ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એણે. એના માત પિતાને ધન્યવાદ આપીએ કે ભક્તિ કરે એની કાયા સફળ છે, એની કાયા પણ પવિત્ર છે. સંતોના સમાધિ સ્થાનો, સમાધિ સ્થાને શું હોય છે ભાઈ? કે સંતના દેહને અહીંયા રાખ્યો હોય છે. એના હાડકાય પવિત્ર, એના હાડકા પવિત્ર, એનો ઢોલિયો પૂજાય, એની ચાખડી પૂજાય, એની માળા પૂજાય, એની પાઘડી પૂજાય. જમતા હોય તો એ ભાણું પૂજાય કે નહીં? કાયાય પવિત્ર નહીં, એના હાડકા ઉપર લાખોના પરમારથ થાય. એના સંતોના હાડકાય પવિત્ર કે નહીં? અને જ્યાં સમાધિ થાન હોય અહીંયા આપણે છોકરાને રોડવી મૂકીએ છીએ. ડર લાગે છે? લાગે છે? બાકી શમશાનમાં કોઈને બાળ્યા હોય કે ત્યાં હમણાં ઓલ બાપાને બાળ્યા, ત્યાં છોકરાને ન જવા દે તો એની રાખની બીક લાગે બાપુ, કે નહીં? મૃત્યુ સમયે જે ગોદડામાં હુવાઈ રહ્યા હોય, ગોદડું કોકને દઈ દે, એનું ગોદડાનો હોત ભય લાગે.
કેમ છે આપણી કમાણી? એવું નથી. નનામી ઘીરેથી બારી નીકળે એટલે પાણીના ગોળા ઠલવી નાખે બાપુ. ત્યાં એમાં કેમ ભાભો કરી ગયો હોય? કેટલો ડર એમ કહો કે નહીં? તોય જીવને સમજાતું નથી ને અભિમાનમાં જીવા કરે ભલામણા. તોય સમજાતું નથી. આ મૃત્યુ અમંગળ કહેવાય ને. આ મૃત્યુ અમંગળ કહેવાય ને સંતોના મૃત્યુ મંગળ છે. એનો દેહ છૂટ્યા પછી તમે શ્રીફળ સાકર એના ચરણમાં ધરીને પગે લાગો બાપુ. મંગળમય મૃત્યુ છે. એનું દર્શન કરો, મૃતદેહના પણ દર્શન કરો કે છેલ્લી ઘડીએ આ મૂર્તિના દર્શન થાય તોય બસ. કે નહીં? કે નહીં? આ મૃત્યુ મંગળમય છે. જો આ બધા પુરાવા પડ્યા છે. તોય જીવને સમજાતું નથી ભક્તિ શું છે, ભક્તિનો શું લાભ છે. આ બધા પુરાવા તોય દેખાય છે. પછી કેમ હોય એમ કહું છું. ભૂતળ લોક આવા ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એણે. એની કાયાય સફળ, એની કાયાય સફળ. આ ભાવમાં રહેનારા ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ એને આંગણે ઊભીને મુક્તિ છે એની દાસી. ધન્ય વનરાવન. જ્યાં ભગવાન કૃષ્ણએ લીલા કરી એને આપણે વનરાવનની ભૂમિકા કહીએ છીએ. પણ સંત મત એમ કહે છે કે તમે અનન્ય પ્રેમથી એનું નામ સ્મરણ કરો, એના સ્વરૂપની અંદર પ્રીતિ બાંધીને જીવન જીવો તો તમે જ્યાં રહ્યો ત્યાં વનરાવન છે. એ પ્રેમની ભૂમિકામાં જે વિહાર કરે છે એ જ્યાં રહેતો હોય ત્યાં વનરાવન છે. વૃંદાવનને સંતો પ્રેમની ભૂમિકા કહે છે. આ તો કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય ને તઈ આ ભૂમિકામાં પગ મુકાય બાપુ. પ્રેમના પ્રદેશમાં વિહાર કરવો એ કોઈ નાની સૂની વાત નથી. એ તો સંતો અઢળક મહેનત કરી ભજનની કમાણી કરીને આ વ્રજ ભૂમિકાની અંદર સંતોએ વિહાર કર્યા છે. એ પ્રેમના તરજલામાં જીવન જીવ્યા છે. પ્રેમમય જેનું જીવન છે ને એના પ્રેમના સાટણા ઉડ્યા ને એટલે આપને કાંઈક ઉઘાડ થયા વાલા. એના પ્રેમના સાટણા ઉડ્યા ને એટલે આપને કાંઈક ઉઘાડ થયા. અહીંયા આપણી કાંઈ કમાણી નથી, એના પ્રેમના સાટણા ઉડ્યા છે. પ્રેમના સાટણા ઉડ્યા છે. મનોપ્રદેશની ઉપરની જે ભૂમિકા એને પ્રેમનો પ્રદેશ કહેવાય છે. અને એના પુરાવા સંતોના ભક્તોના જીવનમાં દેખાય છે. વિદુર પત્નીએ ભગવાન કૃષ્ણને ગર્ભ નાખીને સાયલ ખવારીને ખાઈ ગયા કે આ ભાઈ ખાઈ ગયા, સાયલ ખાઈ ગયા. ભગવાન કે ખાઈ ગયા. અને આણે ગર્ભ નાખીને સાયલ ખવારી કે આ ખવારી. આ પ્રેમની ભૂમિકા હતી. પ્રેમ પ્રગટે તો એ મન ક્યાંય ગોઈતું જડતું નથી. જો વિદુર પત્નીને એ વખતે મન હોય તો સાયલ ભગવાનને ખવારે, ભગવાનને એ વખતે મન હોય તો ગર્ભ મૂકીને સાયલ ખાય. આ પ્રેમની ભૂમિકા છે. પ્રેમ પ્રગટો વિદુર ઘરના નાર નાતા નાતા જે ધાઈ, જો પ્રેમનું પારખું સબીલો સાલા ખાઈ. નાતા નાતા ધાઈ જય ભેટી છે જદુરાઈ, જુઓ પ્રેમનું પારખું સબીલો સાલા ખાઈ. સબીલા એ સાલા ખાઈ લીધા. આ પ્રેમની ભૂમિકા છે. વિદુર પત્ની જ્યાં હોય ત્યાં, જ્યાં હતા ત્યાં વ્રજ ભૂમિકા હતી. જ્યાં હતા ત્યાં વ્રજ ભૂમિકા હતી. આવા ભાવમાં આવા પ્રેમમાં રહી તો વ્રજમાં ન જઈ હગી તો કાંઈ નહીં. અહીં આદિપુરમાં વ્રજ થાય બાપુ. જ્યાં રહ્યો ત્યાં વ્રજ છે. ભાવ પ્રેમ હોય તો
બાકી તો આપણે કદાચ વ્રજવાસીને વખાણી અટાણે તમે જાત્રાએ જાઓ ત્યાં ઠેલાને ધ્યાન રાખવું પડે, નકર વ્રજવાસી ઠેલો ઉપાડી જાય. આ કાંઈક બીજી વાત હોય એવું લાગે હો. આ કાંઈક બીજી વાત હોય એવું લાગે છે. આવી ભૂમિકામાં રહેવાવાળા ભક્તોને ધન્ય છે. ધન્ય વનરાવન એટલે પ્રેમની ભૂમિકા, અને એ ભૂમિકામાં રહેવાવાળા વ્રજવાસી સંતોને ધન્ય છે. દરેક સંતોને વ્રજવાસી સમજવા, દરેક સંતોને વ્રજવાસી સમજવા, જે પ્રેમની ભૂમિકામાં જ વિહાર કરે છે, પ્રેમના તરજલામાં જ પોતાના જીવનને વ્યતીત કરે છે, પ્રેમની જ લાણી કરે છે. હજારો લાખો કરોડો હૃદયોને પ્રેમસભર કર્યા હોય તો સંતોએ એલા કર્યા છે, પ્રેમસભર કર્યા હોય તો સંતોએ કર્યા છે. ધન્ય આવા વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ અને આંગણે ઊભીને મુક્તિ છે એની, જે અષ્ટમા સાત્વિક સિદ્ધિ કહેવાય છે, એ સંતોને સહજ રીતે પ્રાપ્ત છે. મુક્તિ ત્યાં દાસત્વપણું સ્વીકારે છે. મુક્તિ દાસત્વપણું સ્વીકારે, મુક્તિ માગવાપણું નથી. કબીર સાહેબે તો વળી એમ કીધું, નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ તો ભરે પાણી, આ પદ છે નિર્વાણી. અષ્ટસિદ્ધિને નવનિધિ તો ન્યા મજૂરી કરે, ઓર વિધાતા રાણી, આ પદ છે નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી. તો એ સાહેબ, જેના મુક્તિ પાણી ભરે, અષ્ટસિદ્ધિને નવનિધિ જેની મજૂરી કરે, એ નિર્વાણ પદ પ્રાપ્ત કેમ થાય? એ તો કયો કે કહું છું ને, પહેલી જ કડીમાં કીધું કે જો આ નિર્વાણ પદને પ્રાપ્ત કરવું હોય તો ચંદ્ર સૂરજ દો ભયા સંગાથી, સુરતા સહજ સમાણી, શ્યાર વેદ વ્યાકરણ વાણી, અષ્ટ દસ પુરાણી, આ પદ છે નિર્વાણી. નિર્વાણ પદને પામવું હોય તો તમારે સૂર્ય ચંદ્રનું એક ઘર કરવું પડે. એટલે આપણી તો તરત આકાશ સામે નજર જાય કે આ સૂર્ય ચંદ્રનું એક ઘર આપણી કીધ ક્યાં જ થાય? કે એ નહીં. તમારામાં બે શ્વાસ હાલે, એ એક સૂર્ય છે ને એક ચંદ્ર છે. આ શ્વાસોશ્વાસનું એક ઘર થાય, એને નિર્વાણ પદ પ્રાપ્ત થાય. કે તો હવે એ ચંદ્ર સૂર્ય શ્વાસોશ્વાસનું એક ઘર કેમ થાય? કે સુરતા સહજ સમાણી. સુરતા જ્યારે શ્વાસામાં ઉઠતા શબ્દની અંદર સમાય, ત્યારે અષ્ટાંગ યોગની કોઈ ક્રિયા કર્યા વગર એની મેળાએ પ્રાણ નિયમમાં આવી જાય. એની મેળાએ જ પ્રાણ નિયમમાં આવી જાય. સુરતા સહજ સમાણી, શ્યાર વેદ વ્યાકરણ વાણી, અષ્ટ ને 10 એટલે 18 પુરાણ આ જ લક્ષ્ય બતાવે છે, આ જ ધ્યાનની વાત કરે છે, આ જ યોગની વાત કરે છે. અષ્ટ 10 પુરાણી એ પદ છે નિર્વાણી, જેના મુક્તિ ભરે છે પાણી, આ પદ છે નિર્વાણી. તો ભાઈ, અષ્ટસિદ્ધિ એને આંગણે ઊભી, મુક્તિ છે એની, મુક્તિ ન્યા દાસત્વપણું સ્વીકારે છે. મુક્તિ તો ઠીક, એવા ભક્તો થયા ભગવાને એનું દાસત્વપણું સ્વીકાર્યું. એમ કહેવાય છે કે એકનાથ મહારાજ મહારાષ્ટ્રની અંદર સંત થયા, એનું ભગવાને દાસત્વપણું સ્વીકાર્યું. શિખંડિયાનું રૂપ લઈને એના બધા કાર્યો ભગવાને, અતિથિઓના સત્કારથી માંડીને નાના મોટા દરેક કાર્યો ભગવાને દાસત્વપણું શ્રીખંડિયાનું રૂપ લઈ અને એકનાથ મહારાજની સેવા સાગરી કરી. ભગવાને દાસત્વપણું સ્વીકાર્યું. બલિરાજામાં આ ભાવ જાગ્યો તો મારો ઠાકર દરવાણી થઈને રહ્યો, એનું ધ્યાન રાખે. દરવાણી થઈને રહ્યો, દાસત્વપણું સ્વીકાર્યું કે નહીં?
લક્ષ્મીજી મૂંઝાઈ ગયા નારદને કે આ ઠાકર ક્યાં ગયા છે, હમણાં વિષ્ણુ દેખાતા નથી, કે બલિરાજાને છેતરવા જતા એ છેતરાઈ ગયા. એવું થયું કે અહીંયા બંધાઈ ગયા છે, એના દરવાજાની ચોકી કરવાની, તમે જાઓ ને સોડાવો જ થાય કે જાઓ. લક્ષ્મીજી ઉપડ્યા બલિરાજાને ત્યાં જઈને મીંડા સેવા કરવા. બલિરાજાએ ધર્મના બેન બનાવ્યા. રક્ષાબંધન આવ્યું એટલે એણે રાખડી બાંધી. બલિરાજા કે બેન તમારે જે જોયું માગો કે આ તારા દ્વારપાળ દઈ દે. અરે માતાજી તમે કે હા પણ કેમ કરવું મારે, શેના બધા પુરાવા છે કે નથી? ભક્તિનો પ્રતાપ તો તમે જુઓ, ભક્તિનો મહિમા તો જુઓ. આ તો પછી વેવાઈને ભાગવત હતું તો એક દી વ્યવહારે સાંભળી આવ્યા એમને આમ કાંઈક જોવો, ખાલી વ્યવહાર સાંભળવા જ આવે એમ નહીં, કાંઈક જોવો. આ વિચારો, આ ભક્તિનો પ્રતાપ તો જોવો, પ્રતાપ તો જોવો. ઓહો, મુક્તિ છે એની દાસી. મુક્તિ જ્યાં દાસત્વ પણ સ્વીકારે છે. આ રસનો સ્વાદ ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ આંગણે ઊભી મુક્તિ એની દાસી. આ રસનો સ્વાદ શંકર જાણે. જાણે સુખદેવ યોગી, કાંઈક વ્રજની ગોપીઓ જાણે એમ ભણે નરસૈયો. આ રસનો સ્વાદ ભગવાન શિવજી જાણે છે. એ પણ આઠે પોર નામનો રસાસ્વાદ લીધા કરે છે. આઠેય પોર નામ રટણ કર્યા કરે છે. રામાયણ વાંચો તો તમને સમજવા મળે કે ભગવાન શિવજી જેવા પણ આઠેય પોર આ નામ રટણ કરે છે. નામનો પ્રતાપ કેવો હોય છે, એનો આનંદ કેવો હોય છે. આ રસનો સ્વાદ શંકર જાણે. જાણે સુખદેવ યોગી, સુખદેવજી જેવા યોગીઓ પણ આ રસાસ્વાદને જાણે છે, માણે છે. કાંઈક જાણે વ્રજની ગોપીઓ, ભક્તજનો, ગોપીજનો. જેણે કાંઈક સુરતાનો તાર નામમાં સાંધ્યો છે એવા ભક્તજનો, ગોપીજનો આ સ્વાદને માણે છે. આ રસને માણે છે. ને મનુષ્ય જીવનમાં માણવા જેવો ઈ જ છે, ઈ જ છે. મનુષ્ય જીવનની અંદર માણવા જેવો રસ હોય તો આવડો આ છે. માટે મનુષ્ય દેહે કરીને જે પરમાત્માની ભક્તિ કરે તે ઉત્તમ પ્રકારનો ભક્ત છે. ઉત્તમ પ્રકારનો જે વૈષ્ણવ છે, એ વૈષ્ણવજનના કેવા ગુણ હોય, કેવી એની ભાવના હોય, ને કેવી રીતે એ જીવન જીવતા હોય, એ મહાપુરુષો આપને શિખામણ આપે છે. વૈષ્ણવજન તો એને કહીએ, પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો મન અભિમાનનો આણે રે. વૈષ્ણવજન તો એને કહીએ, સકળ લોકમાં સૌને વંદે. નિંદાન કરે કે ની રે. સકળ લોકમાં સૌને વંદે. નિંદાન કરે કે ની રે. વાસકાસ મન નિશલ રાખે,
વાસકા સમન નિશલ રાખે ધન્ય જનની એની રે વાસકા સમન નિશલ રાખે ધન્ય જનની એની રે વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે રે વૈષ્ણવ જન તો એને કહીએ સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે પરસ્ત્રી જેને માતરે સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે પરસ્ત્રી જેને માતરે જીભ્યા થકી અસત્ય ન બોલે જીભ્યા થકી અસત્ય ન બોલે પરધન જાલે નહીં હાથ રે જીભ્યા થકી અસત્ય ન બોલે પરધન જાલે નહીં હાથ રે વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે રે મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ જેના મન મારે મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ જેના મન મારે રામ નામ શું તાળી લાગી રામ નામ શું તાળી લાગી સકળ તીર્થ એના તન મારે રામ નામ શું તાળી લાગી સકળ તીર્થ એના તન મારે વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન નો આણે રે વૈષ્ણવ જન તો એને કહીએ વણ લોભીને
કપટ રહિત છે, કામ ક્રોધની વાર્યા રે, વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધની વાર્યા રે, ભણે નરસૈયો એનું દર્શન કરતા, ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે, ભણે નરસૈયો દર્શન કરતા, કુળ 71 ને તાર્યા રે, વૈષ્ણવજન તો એને કહીએ, પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે રે, વૈષ્ણવજન તો એને કહીએ. આવા ભાવથી જે ભક્તિ કરે એ ઉત્તમ પ્રકારનો ભક્ત છે, ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ છે. વૈષ્ણવજન એને કહીએ, પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, તોય મનમાં એનું અભિમાન ન આણે. સંતો મહાપુરુષો કરોડોના તરણ તારણ થયા છતાં એણે એનું કોઈ દી અભિમાન ન કર્યું. બીજાના દુઃખમાં ભાગ લીધો છતાં એનું કોઈ દી એણે અભિમાન ન કર્યું. પર દુઃખે ઉપકાર કરે અને અભિમાન ન કરે, જેના જીવનની અંદર અભિમાનની કોઈ પ્રકારની ગંધ નથી, ભગવાન કૃષ્ણ કે એને હું ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ કહું છું. જેના જીવનમાં કોઈ પ્રકારના અભિમાનની ગંધ નથી, એને હું ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ, એને ઉત્તમ પ્રકારનો ભક્ત કહું છું. પરમ ભક્ત સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કે નહીં. વાસ કાસ મન નિશ્ચલ રાખે, ધન્ય હો જનની તેની. સકળ લોકમાં સૌને વંદન કરે. આ મત ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ કહેલો છે કે અર્જુન, ગાયમાંય મારો વાસો છે, ગધેડામાંય મારો વાસો છે, બ્રાહ્મણમાંય હું સૌ અને ચંડાલમાં પણ હું સૌ, એમ જાણી સર્વને અંતરિક્ષ નમસ્કાર કરવા. આ પ્રભુનો પોતાનો મત છે. પરમ વૈષ્ણવ છે, પરમ ભક્ત છે, એ કોઈની નિંદા નથી કરતો, કોઈના દોષ નથી જોતો, કોઈ પણના જીવનમાંથી સારને ગ્રહણ કરે છે. જેનું જીવન મધમાખી જેવું છે. મધમાખી ગુલાબ ને ચંપો ને મોગરો ને ચમેલી એવા પુષ્પોમાંથી જ મધ લઈને મધ બનાવે એવું નથી. આવળ બાવળ ઉપર બેઠી હોય અને કાદવમાંથી પણ રસ લે છે અને મધપોડો બનાવે છે. એમ સંતો મધુકૃત છે. ગમે ત્યાંથી સારને જ ગ્રહણ કરે, ગમે ત્યાંથી સારને જ ગ્રહણ કરે. ચોરી કરનારો માણસ ચોર હોય તો સંતો એના જીવનમાંથી નહીં સાર લે છે, એના જીવનમાંથી સાર લે છે. એક સૂફી સંત હતા. પરિભ્રમણ કરતા કરતા કોઈ ગામની અંદર જાતા સાંજ પડી ગઈ.
એટલે ગામ લોકોને પૂછ્યું કે મારે ઉતરવાલા એક તમારા ગામમાં કોઈ ભગતનું ખોયડ્યું ખરું? ને ભગતને ખોયડે સાધુ હસવાય ને, બરાબર? એટલે પાદરમાં એક જુવાનોનું ટોળું બેઠું હતું. એ જરા ટીખળે ચીડ્યા કે બાપુ ફલાણા ભાઈ છે ને અમારા ગામમાં પરમ ભગત છે, ત્યાં તમે વયા જાઓ. પણ એ હતો ચોર, ચોરનું ઘર દેખાડ્યું. એ ચોરી કરતો હતો, ચોર હતો, પણ ઓમ ભલો માણસ હતો. એટલે મહેતમાં ગયા એટલે એણે તો પ્રેમથી સત્કાર કર્યો, પધારો બાપુ પધારો, આગતા સ્વાગતા, ખાવાનું પીવાનું બીજું ત્રીજું. સાંજના સમયે જમાડીને બાપુને કે આરામ કરો ને હું મારા ધંધે જાઉં છું. પેલા રાતનો ધંધો? શું રાતે તારે ધંધો કરવાનો? કે બાપુ હું ચોર છું ને મારે ચોરી કરવા જવું છે. અરે ગાંડા, કે આ બાપુ એ મારો એ શોખવેટ તમારી પાસે, તમારી પાસે સંત પા ખોટું ન બોલાય, સંત પા ખોટું બોલાય. બાપુ કે જા. આખી રાત આટા મારીને આવ્યો ને વહેલો આવીને સૂઈ ગયો ને મોડેકથી ઉઠ્યો. સંતે પૂછ્યું એલા કેમ ચોરી કરવા ગયો તો કાંઈ મળ્યું? બાપુ કાંઈ દાફ આવ્યો નહીં. કે તો કે બાપુ રાયતું ને ક્યાં તૂટો કાલ જાય. બાપુ બીજે દી રોકાણા કે જોઈ ખરા આવડો શું કરે. બીજે દી નીકળ્યો, આખી રાત આટા મારીને આવ્યો ને સવારે આવીને સૂઈ ગયો. પાછો ઉઠ્યો એટલે બાપુએ પૂછ્યું કે આજ કાંઈ જીડ્યું? બાપુ આજે દાનો પાયો. એટલે તઈ કે બાપુ કાંઈ એમાં શું હતું બીજું? બાપુ 8 દી રોકાણા ને 8 દી સુધી આ રાતે જાય ન મળે તોય એનો શેરો મોળો નહીં કે હતાશા નહીં કે કાંઈ નહીં. બાપુ પૂછે એટલે કે બાપુ મળી રહે, રાયતું ક્યાં તૂટાશે. સંતે એમાંથી સાર લીધો કે આ ચોરી કરવા જાય 8 દીથી આખી રાત રખડે છે તોય કંટાળતો નથી અને એના શેરા ઉપર જરાય હતાશા નથી. 8 દીથી આ રાયતું ઉજાગરા કરે છે, આવે છે, કાંઈ મળતું નથી, છતાં થાકતો નથી, કંટાળતો નથી, હતાશા નથી. તો આપણે ભજન કરવામાં હારવું નહીં, ભજન કરવામાં હારવું નહીં. એણે એમાંથી ગુણ લીધો. આ મધુકૃત સંતો છે, સંતો મધુકૃત છે. ગમે ત્યાંથી તમારે ગુણ લેવો હોય તો લેવાય, અને અવગુણગારા છે એ ગમે ત્યાંથી નિર્મળ ગંગાના જેવા સંતોના જીવન હોય ને તો એમાંય અવગુણ બાંધતા હોય, એમાંય અવગુણ બાંધતા હોય. પરમ ભક્ત છે એ કોઈની નિંદા નથી કરતો, ગમે એના જીવનમાંથી સાર લે છે. સકળ લોકમાં સૌને વંદે ન નિંદા કરે કેની, વાસ કાસ મન નિશ્ચળ રાખે ધન્ય હો જનની. વાસ એટલે વાણી, વાણીને હંમેશને માટે પવિત્ર રાખવી, પવિત્ર વાણી બોલવી. પણ આપણે પાણી યારે બોર્ડ મારી દઈએ, વાણીને પાણી શુદ્ધ રાખો. બોર્ડ મારી દીધો પાણી યારે, વાણીને પાણી. પાણી ગાળવાના ગયણા તો આદિપુરની બજારમાં મળે, બરાબર? પાણી ગાળવાનું ગયણા મળે, પણ બજારમાં જઈને પૂછો કે વાણી ગાળવાનો ગયણો ભાઈ શેઠ તમારે ત્યાં છે? શેઠ કે એ તો અમે પેલું સાંભળ્યું, વાણી ગાળવાનો ગયણો અમારી પાસે નથી. તો હવે એ ગાળવું તો પડશે ને શુદ્ધ રાખવા માટે. પાણીને શુદ્ધ રાખવા ગાળીએ તો આને એને ગાળવાનો ગયણો છે. વેતા પાણી નિર્મળા બંધા સોગંદા હોય, બંધા પાણી નિર્મળા જો ટૂંક ગુરુગમ ગહરા હોય. ગુરુગમ રૂપી ગાળવાનો ટુકડો જડી જાય તો વાણી પણ નિર્મળ બની જાય, વાણી પણ પવિત્ર બની જાય. ગુરુગમ ગયણે જો ગાળવામાં આવે તો વાણી પવિત્ર બની જાય. ગુરુગમ ગયણે ગાળી તો સંતોની વાણી ગંગા રૂપ બની ગઈ, ગંગા ચરણામૃત લેવા લાયક બની ગઈ. પણ ક્યારે કે ગુરુગમ ગયણે ગાળી ત્યારે. તો ભાઈ
વાસ એટલે વાણીને હંમેશને માટે શુદ્ધ રાખવી, પવિત્ર રાખવી. બોલાય ત્યાં સુધી સારું બોલવું, કટુ વચન બોલવું નહીં. તુલસી મીઠા વચનથી ઉપજે સુખ ઓર, ઓ વશીકરણ મંત્ર હે તજીએ વચન કઠોર. મીઠી વાણી એ વશીકરણ મંત્ર છે. કાગડો કોઈનું લેતો નથી ને મોરલો કાંઈ કોઈને દેતો નથી, પણ કાગડાને બિચારાને બોયલું ન થાય. કાગડાને બોયલું ન થાય, બોયલો નથી ને પાણો ઉપાડ્યો નથી. અને મોરલો બોલે તો દાણાનું સાંડ ચાલ્યું ભરીને મૂકે. આનું બિચારાનું શું વાંક? કાંઈ કાગડાનું કાંઈ વાંક? વાણીમાં એટલો તફાવત છે. કાગની વાણી છોડી દે માયલા, હંસની વાણી લાય પાંજરામાં પોપટ બોલે, રામ નામ સે લે લાય. કરી લે ભજનનો વેપાર, ધણી તારા નામનો આધાર, કરી લે ભજનનો વેપાર. મીઠી વાણી પોતાને આનંદ આપે છે અને સાંભળનારને પણ આનંદ આપે છે. અને એમાં મીઠામાં મીઠી વાણી હોય તો અનુભવ વાણી છે. અનુભવ વાણી છે. વાસ કાસ એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિ જે કાયમને માટે પવિત્ર રાખે છે, જેની દ્રષ્ટિમાં દોષ નથી, જેની આંખમાં અમી વરસે છે, જેની નજરથી આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય છે. મહાપુરુષની કરુણામય દ્રષ્ટિથી આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય છે. હંસા નિર્મળતા જેની નેનુમાં, દોષ દ્રષ્ટિ નહીં લગાર, આવા મળવા દુર્લભ સંત છે. જેની આંખમાં લેશ માત્ર કોઈ પ્રકારનો વિકાર નથી. એની નજર એટલે ત્રણ લોકના નાથની નજર બાપુ. હા, એની નજર એટલે નિષ્કુળાનંદ કરીને સંત થયા. એણે એમ કીધું કે સંતની આંખમાં ઈશ્વરની આંખ છે, સંતના કાનમાં ઈશ્વરનો કાન છે, એની જીભમાં ઈશ્વરની જીભ છે. નિર્મળતા જેની નૈનોમાં, દોષ દ્રષ્ટિ નહીં લગાર, દુર્લભ આવા સંત છે. બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં, આખા બ્રહ્માંડની અંદર બ્રહ્મનું જ રૂપ જે ભાળે છે, આવા સંત મળવા દુર્લભ છે. વાસ કાસ એટલે દ્રષ્ટિ. વાસ કાસ અને મનને નિશ્ચળ રાખે. મનને હંમેશને માટે નામની અંદર નિશ્ચળ રાખવું. મન છે ને એ આકાર વગરનું પાણી જેવું છે. તમે જેવા પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરે. એને બ્રહ્મના પાત્રમાં નાખો તો બ્રહ્મનો આકાર ધારણ કરે. અને પ્રપંચના પાત્રમાં નાખો એટલે એ પ્રપંચનો આકાર ધારણ કરે છે. કેવા પાત્રમાં નાખવું એ વિચારી લેવાનું છે. મનને જો પ્રપંચના પાત્રમાં નાખશું તો આપણું મન પ્રપંચનો આકાર ધારણ કરી અને આખી જિંદગી આપને પ્રપંચ કરાવશે. માટે બહુ વિચારીને કોઈ સદગુરુ સંતની શાન લઈને આ મનને બ્રહ્મના પાત્રમાં રાખવું છે. બ્રહ્મ સ્વરૂપની અંદર મનની નિષ્ઠા બાંધવી છે. મનને નામમાં નિશ્વળ કરવું છે, નામમાં લક્ષ્યબદ્ધ કરવું છે. વાસ કાસ મન નિશ્ચળ રાખે, ધન્ય હો જનની તેની. આવા જે વૈષ્ણવો છે, આવા જે ભક્તજનો છે, એની માતાને ધન્ય છે, એના પિતાને ધન્ય છે. સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે પરિસ્ત્રી જેને માત, જીભ્યા થકી અસત ન બોલે પરધન નો જાલે. સમદ્રષ્ટિ એની, જેની સમાન ભાવના, એને મન કોઈ નાનો નહીં, એને મન કોઈ મોટો નહીં.
એને ખબર છે કોને નાનો કહું કેને મોટો કહું. અખિલ વિશ્વનો મોટો ઘટોઘટમાં બેઠો હોય, કોને નાનો કહું ને કોને મોટો કહું, કોને નાનો કહું કોને મોટો કહું. એને મન સર્વ સમાન છે, સમદ્રષ્ટિ રાખે. તૃષ્ણા ત્યાગે, જેને તૃષ્ણાનો ત્યાગ કર્યો છે. તૃષ્ણા છે ને એ જીવને શાંતિ લેવા દેતી. આ તૃષ્ણા નામની રાક્ષસણીએ હારા હારાને ગળી લીધા છે બાબુ. કથાઓ આવે કે રાક્ષસણી મોટું રૂપ લે, એ આવડી એ આવડી કેટલાયને ગળી જાય, એ આ તૃષ્ણા છે. કેટલાયને ગળી જાય. તૃષ્ણાની કોઈ સીમા નથી. કમાઈ કમાઈને આઈ નો ધરાય, પરદેશની બેંકોમાં જમા કરાવવા જાય. આ રાક્ષસણીએ મોટું રૂપ લીધું બાપુ. આ રાક્ષસણીએ મોટું રૂપ લીધું. જેણે કેમ પરદેશની બેંકમાં જમા કરા એટલે મીરા કેડે પહેરા આવે એમ હોય. તૃષ્ણાની કોઈ સીમા છે? તૃષ્ણાની કોઈ સીમા છે એમ કહું છું. વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો. વિશાળ તૃષ્ણા એ મોટામાં મોટું દરિદ્રપણું છે. એક સાધુ મહારાજ જંગલમાં રહેતા હતા. કોઈ એના આશ્રિતે એના ચરણે જઈને 2 સોના મોર ધરી. મહારાજ ખીજાઈ ગયા કે તમે ગ્રસ્તી લોકો જ અમને બગાડો છો, અમારે આ સોના મોરને શું કરવાની? લઈ લે. કે બાબુ તમારા ચરણે મુકાઈ ગઈ, મારા હવે લેવાય નહીં. મને આવી ખબર નહોતી કે આપના ચરણે આવી ભેટ ધરાય નહીં. હવે હું પાછી ન લઈ શકું. અમને શું પણ આવી ભેટ ધરતા હો. કે બાપુ ભૂલ થઈ ગઈ. એક કામ કરો, તમે ન રાખો તો કાંઈ નહીં, આ સોનામોર ગમે ગરીબ માણાને અપાવી દો. પણ મેં તમારા ચરણે મૂકી એટલે હું પાછી લઈ શકું નહીં. કે ભલે. શિષ્યને કીધું કે જા ગામમાં ગરીબમાં ગરીબ માણા હોય ને એને આદિ આવી જા. શિષ્ય ઉપડ્યો. એ જ ટાઈમે રાજા પાડોશી રાજા ઉપર લશ્કર લઈને ચડાઈ કરવાને માટે જઈ રહ્યા છે. એટલે એણે પૂછ્યું કે આ કોણ છે? માણસો કે એટલી ખબર નથી, આપણા મહારાજા છે. ક્યાં જાય છે? કે પાડોશી રાજા ઉપર ચડાઈ કરવા જાય. કે શા માટે? કે ચડાઈ કરીને એની હારે લડાઈ કરી અને જીતશે એટલે એના રાજની સંપત્તિ એના પોતાના રાજમાં ભેળવી દે. તો આપણા રાજાને કેટલી આવક? કે ઓછામાં ઓછી વર્ષે 50 કરોડની તો ખરી. કે ઓહો, 50 કરોડની આવક છે, છતાંય રાજાને પ્રજાનું પાલન કરવામાં પૂરું નહીં થતું હોય તો જ કોકનું લેવા જતા હોય ને. એટલે આ ગરીબ કહેવાય. હા, નગર પોતાનામાં પૂરું થતું હોય તો કોકનું શું કામ લેવું જોઈએ? આપણા ખેતરની મરસીમાંથી ભજીયા થાય હોય તો પાડોના શું કામ ઉતારવા જોઈએ? બરાબર કે પણ એને ગોલા હતા. આ ત્રેષણા હો, આ ત્રેષણા. એટલે રાજા હાથીની ઉપર અંબાડી ઉપર બેઠા હતા. ન્યા એણે સોનામોરનો ઘા કર્યો. ત્યાં તો અંગરક્ષકો હોય. હે શું ફેંક્યું? શું ફેંક્યું? અરે ભાઈ સાહેબ સોનામોર આપીશ. કેમ આપી? કે મારા ગુરુએ કીધું હતું કે આ સોનામોર ગામમાં ગરીબ માણા હોય ને દે. હરા ભાન વગરના આ રાજા ગરીબ છે? કે હા મને ગરીબ લાગે છે. રાજાને કે એ સોનામોર તમને કેમ ભેટ આપી? આ એમ કહે છે કે મારા ગુરુએ કીધું તું ગરીબમાં ગરીબ હોય ને દે, તમને ગરીબ જાણીને દીધી જ. અને રાજાનો પિત્તો વહી ગયો. હું ગરીબ છું? કોણ તારા ગુરુ છે? કે અહીં ઝૂંપડી છે જંગલમાં, હાલ તારા ગુરુ પાસે. રાજા ને પ્રધાન ને દીવાન ને ગુરુની ઝૂંપડીએ. કે ગુરુ મહારાજ તમે સોનામોર કેને દેવાની કીધી હતી? ગામમાં ગરીબ માણા હોય ને એને રાજાને દીધી. રાજા ગરીબ છે, તમે આવા નવા કેટલા શિષ્યો ફરોડી નાખ્યા છે. આવા શિષ્યો તમારા રાજાને ગરીબ જાણીને સોનામોર આપે. ગુરુ મહારાજ કીધું કે એલા મેં તને ગરીબ, આ કે બાપુ ગરીબ જાણીને દીધી. અને ઓલા ખી જાય કે ગરીબ
કે બાપુ, ગુરુ મહારાજ કીધું ભાઈ શાંત રહ્યો. તે રાજાને ગરીબ કેમ ગણ્યા? પહેલાં એ કે મેં પૂછ્યું કે આપણા રાજાની આવક કેટલી? એટલે લોકોએ કીધું નહીં તો 50 કરોડની ખરી. હવે 50 કરોડમાં એને પ્રજાનું પાલન કરવામાં પૂરું ન થતું હોય તો જ સડાઈ કરીને બીજાનું લેવા જતા હોય ને, એટલે મેં મદદ કરી. રાજાની આંખ ઉઘડી ગઈ કે ઓહો હો, આ તો મને કંઈક બોધ આપે છે, આ તો મને કંઈક બોધ આપે છે. તો ભાઈ, ધંધો ધાપો કરતા, પુરુષાર્થ કરતા મળતું હોય ને આપણું રડતું હોય, બીજાની આશા ન કરવી. રડતું હોય ને તો બીજાની આશા કરવી નહીં. વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો, મોટી તૃષ્ણા એ મોટામાં મોટું દરિદ્રપણું છે. દરિદ્રપણું છે. સમદ્રષ્ટિ રાખે. તૃષ્ણાનો ત્યાગ કરવો છે, પણ તૃષ્ણાનો ત્યાગ એમનેમ થતો નથી. તૃષ્ણાનો ત્યાગ કરવો હોય તો એને માટે અન્ય કોઈ ઉપાય નથી. એને માટે કોઈ અન્ય ઉપાય નથી. રાત્રિને દૂર કરવા માટે અન્ય ઉપાય નથી. ભાણ ઉગે તો જ રાત્રિ દૂર થાય. એમ જો આપણા ઘટની અંદર ભજન સ્મરણ કરતા જ્ઞાન ભાણનો ઉદય થાય ને તો તૃષ્ણા દૂર થાય. પણ રવિ રવિ કીધે રજની નહીં ટળે, ઉગે તઈ અંધારા. મટી જાય રવિ ઉગ્યા જેને જ્ઞાનના, એની વદે અજવાળા. હોય આવા સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે ને નિગમ પર જાય. સમદ્રષ્ટિ રાખે. તૃષ્ણા ત્યાગે પરિસ્ત્રી જેને માત. પરિસ્ત્રી જેને માતા સમાન છે. હર ઘટમાં જેને એનું દર્શન થાય છે, જેની દ્રષ્ટિની અંદર ક્યારેય દોષ ઉપજતો નથી. સ્વામી વિવેકાનંદ, જેને અમેરિકાની અંદર જઈ અને મોટો પ્રકાશ પાડ્યો છે, એનો પ્રકાશ ને એનો પ્રભાવ ને એના વક્તવ્યને, એનું સૌંદર્ય, એમાં એક અમેરિકન સ્ત્રી મહારાજને એકાંતે મળવા ગઈ કે મારી એક અંગત મારે તમને વાત કરવી છે. કે બોલો. કે મારે તમારી સાથે ગ્રસ્તાશ્રમ કરવો છે, અને ગ્રસ્તાશ્રમ એટલે કરવો છે કે તમારા જેવો કોઈ પુરુષ આ જગતને મળે એટલે કરવો. બીજી કોઈ આકાંક્ષા નથી મારી, પણ તમારા જેવો પુરુષ આ જગતને મળે. તે વિવેકાનંદે કીધું કે તમે મારી સાથે લગ્ન ગ્રંથિમાં જોડાઓ. ભગવાનની દયા હોય તો દીકરાનો જન્મ થાય, નકર ન થાય. એના કરતાં તું મારી માન મને જ ખોળે બેહાર લેને. આવો દીકરો તને તૈયાર કોણ દે? આવો દીકરો તૈયાર કોણ દે? તું મારી માં મને જ ખોળે બેહાર લેને. પરી સ્ત્રી જેને માત. જીભ્યા થકી અસત ન બોલે, પરધન નો જાલે. હાથ જીભ્યા થકી ક્યારેય અસત્ય ન બોલે, ક્યારેય એને ખોટું ભાખવાની ઈચ્છા જ ન થાય. ખોટું તો કેને બોલવું પડે? કે જેને પ્રપંચ કરવો હોય એને, જેને સાત્વિક અને પવિત્ર જીવન જીવવું છે, એને ખોટું બોલવાનું પ્રયોજન શું છે? શું પ્રયોજન છે? કાંઈ પ્રયોજન નથી. તમારે યોગ્ય નફો લઈને ધંધો કરવો છે તો શું કામ ખોટું બોલવું જોઈએ? કે ભાઈ આટલાની મેં આ મારી ખરીદી છે ને આટલું મારે લેવું છે. બીજા આ વસ્તુમાં 3 રૂપિયા નફો લે છે ને હું 5 રૂપિયા લઉં છું. બીજા આ વસ્તુમાં ખાલી 3 રૂપિયા નફો લે છે અને હું 5 લઉં છું. પણ મારી વસ્તુ ખરાબ નીકળે તો તાર દુકાને ઘા કરી જાય છે. હવે છે ને સાચી વસ્તુ વેચવી છે ને યોગ્ય નફો લેવો છે અને ખોટું બોલવાની ક્યાં જરૂર છે? જો આવી સત્યતાની ભાવના હોય તો અહીંને તમને ગરાગ 2 રૂપિયા વધારે દેવા આવશે. ને ખબર પડી ગઈ કે 2 રૂપિયા વધારે દેવા હારા, પણ આની ત્યાં માલ ખરાબ આવશે. બસ આ સત્ય છે. સત્ય જેને વર્તવું છે એને ખોટું બોલવાની જરૂર ક્યાં છે? ખોટું બોલવાની જરૂર ક્યાં છે?
આ તો મનમાં ઠહાઈ ગયું છે, એક મનમાં એક ઠહાઈ ગયું છે. જીવ્યા થકી અસત્ય ન બોલે, પરધન ન જાલે. ગમે એવી પોતાની સ્થિતિ ખરાબ થાય, નાજુક થાય, હગા ભાઈને ગમે એટલું સારું હોય, ભાઈને દયા આવે ને દે તો ભલે, પણ આને એમ ન થાય કે ભાઈને ક્યાં તાણ છે, આગા પાસા છે લઈ લઉં, એવો એને વિચારે ન આવે, એવો એને વિચારે ન આવે. પરધન નો જાલે, હાથ જોને વૈષ્ણવ જનતો, એને કહીએ પીડ પરાઈ જાણે. મોહ માયા વ્યાપે નહીં, અને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, જેને મોહ માયા ક્યારેય વ્યાપતા નથી. કેમ નથી વ્યાપતા? કે સૂર્યપ્રકાશ તો હોય અહીંયા અંધારું ન આવે, જ્યાં નામનું ચિંતન હોય અહીંયા અવિદ્યા ન આવે. સોખો હિસાબ છે, કેચરી કેરે નાદે નાસે કોટી કુંજર. જૂથ જોને શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે, સુખ જો નહીં. મોહમાયા વ્યાપે નહીં, જેને દ્રઢ વૈરાગ્ય, જેના મનમાં જેને દ્રઢ વૈરાગ્ય છે. વૈરાગ્ય કેને કહેવાય? જેને કોઈ પદાર્થોમાં આસક્તિ નથી, કેવળ એને નામ સ્મરણ વાલું લાગે છે. પરમાત્મા સ્વરૂપની અંદર જેની પ્રીત બંધાણી છે, એ પરમ વૈરાગી છે. એનું ક્યાંય બીજે પ્રલોભન રહ્યું જ નથી. એને ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય કહેવામાં આવે છે. વિષયોનો સંયોગ થવા છતાં જેનો વૈરાગ્ય ટકતો નથી, એ ઉત્તમ પ્રકારનો વશીકૃત નામનો વૈરાગ્ય છે. દ્રઢ વૈરાગ જેના મનમાં. રામ નામ સુતાળી લાગી, સકળ તીર્થેના તનમાં. જેને નામથી તાળી લાગી ગઈ છે, નામથી તાર સંધાઈ ગયો છે, એવા જે સંત છે, એ સંતના ચરણની સેવના કરતા એમ કહેવાય છે કે 68 તીર્થની સેવના થઈ જાય છે. સંતનો સેવક શું, લક્ષ્મીજી સંતના દાસી. 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગાન કોટી. 68 તીર્થ સંતના ચરણે, ગંગા જમના જેવા. સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુજી મળે તો મીઠા મેવા. કહે પ્રીતમ ઓળખો, એંધાણે હરિજન હોય હરિનાથ જેવા. આનંદ મંગળ કરું આરતી, કરી લઉં હરિગુરુ સંતની સેવા. 68 તીર્થની સેવના એકના ચરણની સેવના કરતા થાય છે. કારણ કે 68 તીર્થના સ્વામીનું ત્યાં પ્રગટ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. કરતા કુદરત આત્મારામ પરમાત્માનું જ્યાં પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, જ્યાં પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. 68 તીર્થ સંતના ચરણે, ગંગા જમના જેવા 68 તીર્થ સંતોના ચરણની અંદર રહેલા છે. મોહમાયા વ્યાપે નહીં, જેને દ્રઢ વૈરાગ એના મનમાં. રામ નામ સુતાળી લાગી, સકળ તીર્થેના તનમાં. જેને નામથી તાળી લાગી છે, એવા સંતો, એની સેવના કરતા 68 તીર્થની સેવના થાય છે. આવો મહિમા શાસ્ત્રો ગાય છે. વણલોભી, જેને કોઈ પ્રકારનો મનમાં લોભ નથી, કોઈ પ્રકારનો લોભ. આપણે તો ખાલી પૈસા ન વાપરી એને જ લોભ કહીએ છીએ. માન મેળવવાનો લોભ, કાંઈક બની જવાનો લોભ, કાંઈક કરી લેવાનો લોભ, કેટલી પ્રકારના લોભના લાકડા છે. પણ જેને પરમાત્માની પરમ ભક્તિ પ્રાપ્ત થઈ છે, અને કોઈ પ્રકારનો લોભ પ્રલોભન કંઈ નથી. વણલોભી, જેને લોભ નથી, જેના હૃદયની અંદર પરમાર્થના ભાવ ઉભરાય છે. પણ વણલોભી થવું બહુ અઘરું છે. બાકી લોભ છે એ તો ખતા જીવને ખવારે છે, ખતા ખવારે. કદાચ ભગવાને ગમે એટલું દીધું હોય ને, હગી બેન દીકરી ગરીબ હોય તો એને મદદ કરવાનો આને વિચાર ન આવે, વિચાર ન આવે.
સગા ભાઈને મુશ્કેલી હોય તો એને મદદ કરવાનો આને વિચાર ન આવે. હમનો એવો વિચાર કરે કે ભાઈને હજી થોડુંક મોડું પડે ને તો એનું 5 વીઘાનું કટકું મને મેળમાં આવે છે. આ લોભ, આ લોભ. અમુકને તો એ બાયણું જ બંધ છે, સોફ્ટવેર જ નખાણું નથી. સોફ્ટવેર નાખ્યું હોય તો પ્રોગ્રામ ખુલે ને બાબુ, સોફ્ટવેર જ નથી નખાણું. એને સોફ્ટવેર એ જ નખાણું છે ભેળું કરવાનું, બસ. સોફ્ટવેર એને ભેળું કરવાનું જ નખાણું છે, પરમાર્થ કરવાનો તો એને વિચારે કોઈ દે આવતો ને. ભલે ને ગમે એટલું ભગવાને દીધું હોય પણ એમાં કાંઈ ન મળે, કાંઈ ન મળે, એવો વિચાર જ ન આવે. સંત તો જેને કોઈ પ્રકારનો લોભ નથી, વર્ણ લોભી, કપટ રહિત, જેના જીવનની અંદર કોઈ પ્રકારનું કપટ નથી, કપટથી જે રહિત છે. વર્ણલોભી, કપટ રહિત, કામ ક્રોધને તો બાળ્યા. કામ ક્રોધ તો એની લોહ લગન રૂપી બ્રહ્મ અગ્નિની અંદર બળી અને ભસ્મ થયા છે. કામ ક્રોધને જેને બાળ્યા, ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ 71 તાર્યા. એનું દર્શન કરતા 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. સંત દર્શન દોષ નિવારણ છે. સંત દર્શન ભાગ્યની રેખાને પલટાવનારું છે. સંત દર્શન આપણા જીવનમાં બીબા ઉપર કાંઈક બીજી ભાત પાડનારું છે. મહાન ભાગ્યનો ઉદય થાય ત્યારે આવી વિભૂતિ આવા સંતને મળવાનો એક યોગ થાય છે. આ સમજણે જે જીવન જીવી જાય, આવી ભાવનાથી જે સંત સમાગમ કરી લે, એ પોતાના જન્મને મનુષ્ય અવતારે કરીને બાપા સફળ કરી જાય છે. નકર આમનમ કડાકૂટ કરી અને કેટલાય જગતમાં જમીન દોસ્ત થઈ ગયા, કોઈના પતા ન લાગ્યા, પણ જેણે કંઈક સંતોના હથવારા કર્યા, સંત સમાગમ કર્યો, ભક્તિભાવમાં જેણે જીવન વિતાવ્યું, એના જન્મારા સફળ થયા. એના કુળ કુટુંબની અંદર કાયમને માટે ભક્તિ પરંપરામાં હાલે છે. એના પરિવારની અંદર ભક્તિ પરંપરામાં ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. જ્યાં ભક્તિના થાણા થપાય ને એ ઘર બધાય જાગતા જીવતા વૈકુંઠ કહેવાય બાપુ. જ્યાં ભક્તિના થાણા થપાય ને એ બધાય ઘર જાગતા જીવતા વૈકુંઠ છે. પણ સંતના સમાગમથી આ બધું બને છે. એટલે સંતનું મિલન થાય, સંતનો સમાગમ થાય, એ મોટામાં મોટું આપણું સદભાગ્ય સમજી લેવું. અને સંત સમાગમનો મોટો મહિમા દરેક સંતો મહાપુરુષો ગાય છે અને સંત સમાગમ કરવાની આપને ભલામણ કરે છે. તનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા. હરિજન સે હરિસર ખાયેલી, એને મળી લેવું મરજાદ મેલી. હરિજન સે હરિસર ખાયેલી, એને મળી લેવું મરજાદ મેલી. થાય અરસ પરસ આનંદ રેલી, થાય અરસ પરસ આનંદ રેલી. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા.
ચરણે જઈએ તો સુખ ઘણું, ડગલે ડગલે ફળ યજ્ઞ તણું, સંત ચરણે જઈએ તો સુખ ઘણું, ડગલે ડગલે ફળ યજ્ઞ તણું, એની સેવાના ફળ શ્યાર ભણું, એની સેવાના ફળ શ્યાર ભણું, ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા, સંત વૈકુંઠપતિ ને અતિ પ્યારા, સંત બ્રહ્માનંદ રસ પીનારા, સંત વૈકુંઠપતિ ને અતિ પ્યારા, સંત બ્રહ્માનંદ રસ પીનારા, એવા સંત નથી હરિથી ન્યારા, એવા સંત નથી હરિથી ન્યારા, ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા, સંત મળે તો ભવ દુઃખ દૂર પડે, પરમાર્થ પણે પરિબ્રહ્મ મળે, સંત મળે તો ભવ દુઃખ દૂર પડે, પરમાર્થ પણે પરિબ્રહ્મ મળે, એનું 184 નું ગમન ટળે, 184 નું ગમન ટળે, ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા, કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા, જેને આંગણે હરિજન આવી મળ્યા, કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા, જેના આંગણે હરિજન આવી મળ્યા, એને ઉર્યાનંદ ના ઓઘવળ્યા, એને ઉર્યાનંદ ના ઓઘવળ્યા, ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા, અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા. સદગુરુ